રાજ્યમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે। વડોદરામાં પણ મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। પોસ્ટલ બેલેટની શરૂઆત થઈ ચૂકી છે। કૃણાલ વડોદરાથી અમારી સાથે જોડાયેલા છે। કૃણાલ, આખરે જે ઘડીઓ ગણાઈ રહી હતી એ આતુરતાનો અંત આવ્યો છે અને હવે જ્યારે મતગણતરી શરૂ થઈ છે ત્યારે અત્યારે માહોલ કેવો દેખાઈ રહ્યો છે? શું આંકડાઓ બોર્ડ ઉપર ફરતા દેખાઈ રહ્યા છે કે હજી થોડીક રાહ જોવી પડશે? નુપુર, જે રીતે ગત રાત્રિથી જ ઉમેદવારો વિચારી રહ્યા હતા, વિચારમગ્ન હતા આખી રાત કે સવારે શું થશે, કે ક્યારે મતગણતરી શરૂ થશે, ક્યારે પરિણામો આવશે, ત્યારે હવે ગણતરીની જે મિનિટો બાકી છે અને આપણે સીધા દ્રશ્યો પોલિટેકનિક કોલેજથી અહીંયા બતાવીશું। હાલ અહીંયા જે બેલેટ પેપર છે તેના દ્વારા મતગણતરી ચાલુ કરી દેવામાં આવી છે, અત્યારે જ શરૂ કરાઈ છે અને હવે થોડી જ ક્ષણોમાં જે ઈવીએમ છે તે પણ આ કાઉન્ટિંગ સેન્ટર ઉપર લાવવામાં આવશે અને અમે જ્યાં ઊભા છે ત્યાં જ કાંટાની ટક્કર છે। આજે વોર્ડ નંબર 13, 14 અને 15 છે। વોર્ડ નંબર 13માં કોંગ્રેસના બાળુ સુર્વે સામે 4 ભાજપના ઉમેદવારો છે તેઓ ટક્કર ઝીલવાના છે અને બાળુ સુર્વે તે લગભગ 3 ટર્મથી જીતતા આવ્યા છે। સાથે 14 નંબરની જે વાત કરું તો 14 નંબરમાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના જે દીકરી છે તે હાલ અહીંયા ઉમેદવાર છે, તેમની પેનલ છે। જ્યારે વોર્ડ નંબર 15માં ભાજપના જ 2 સસ્પેન્ડ કરાયેલા નગરસેવકો છે કે જેઓ હાલ અહીંયા ભાજપ સામે પડ્યા છે। બિલકુલ, એટલે ઘણી